તો આજે શાકભાજીની થેલીઓ મતલબ કાપડની જે થેલીઓ આવે એ આજે વિતરણ કરીશું. ભાવ વિતરણ સરનેવાસ જસુદાનગર. આ અમારા નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ થેલી વેચવામાં કેવી મજા આવશે? અત્યારે આપણે જઈએ રહ્યા છે હા સ્લમ વિસ્તારમાં. હા થેલી શાકભાજીની જે પર્યાવરણ બચાવ થેલી છે હા હા એના માટે. ઓકે. થેલી માટે આખું ભીડ તો જુઓ ખાલી જોબ 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 હા અમાર મેહુલભાઈ છે. મેહુલભાઈ થેલી કેવું થાય છે? મેહુલભાઈ કઈ તો ખો જાઓ ભીગી કરા જા. આપણે શાકભાજી આવે ને શાકભાજી જે રાશન છે એ બધું લેવા જવાનું. એટલે જે પેલી પ્લાસ્ટિકની થેલી આવે એનો ઉપયોગ નહીં કરવાનો. આ થેલીનો ઉપયોગ કરવાનો. ગમે ત્યાં જાઓ તો શાકભાજી લેવા માટે રાશન માટે આ થેલી લઈને જવાનું. પેલી જે થેલી આવે ને એનો તો ઉપયોગ નહીં કરવાનો. આ થેલી કઈ કચરા માટે નહીં, શાકભાજી માટે છે, રાશન માટે. બરાબર જાઓ. મેહુલભાઈ કેવું લાગ્યું થેલી વેચી? કેવું લાગ્યું? સરસ. ભાવ થેલી વેચીને કેવું લાગ્યું? આ કાકા નામ શું? રમણ કાકા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે થેલી વિતરણ માટે અમારી મદદ કરી. ભાઈ છે નરેન્દ્રભાઈ, હમણાં આપણે સણિયાવાસમાં થેલી વેચવા ગયા, તમારો એનો અનુભવ કેવો રહ્યો? જે કામગીરી કરતા હોય બકા હા એ અનુભવ તો હોવાનો. પણ કેવી મજા આવી આમ સણિયાવાસમાં? એકદમ. મેહુલભાઈ તમારે તમે બહુ હાઈફાઈ થાવ છો બધી જગ્યાએ, કેમ એવું? એનું કારણ? ભાઈ તમારી વિડીયો છે ને એક નંબર હતી ને. જોરદાર. મારી વાત નહીં કરતો, પણ તમે હાઈફાઈ વધારે કેમ થાવ છો? ક્યાં હાઈફાઈ છે આનો? હા વચ્ચે ત્યાં સણિયામાં ઝઘડો કરવા માંડતો. તો આ તું થેલી વિતરણ અમારું જે પ્લાસ્ટિકનું બની છે જસુદાનગર રામોલ વોર્ડ સણિયાવાસ. જય માતાજી. જય માતાજી.